નમસ્કાર, મારું નામ તરુણ ગજા છે. હું અહીંયા જીવરાજ મહેતા હોસ્પિટલમાં મારા ફાધર, જેમની ઉંમર 86 વર્ષ છે, એમને હું અહીંયા લઈને આવ્યો હતો. ખરેખર એવી પરિસ્થિતિ હતી કે કદાચ બચી પણ ના શકે, પણ ડૉક્ટરોએ કીધું હતું અહીંયા કે ભાઈ આપણે ટ્રાય કરીએ છીએ અને પોઝિટિવ જ આવશે. આ 4 દિવસની અંદર જે હું જીવરાજ મહેતા હોસ્પિટલમાં રહ્યો છું, તો કદાચ એમ કહી શકું કે અમદાવાદની નંબર 1 હોસ્પિટલ જીવરાજ મહેતા હોસ્પિટલ હું અત્યારે ગણી શકું. કારણ કે અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનો જે સ્ટાફ છે, અહીંયાનો જે ડૉક્ટર છે, ઇવન આઈસીયુની બહાર જે પેશન્ટોના જે રિલેટિવ છે, એમના માટે જે બેસવાની જગ્યા અને એમની જે કેર લેવામાં આવે છે, એ ખરેખર કાબિલે તારીફ છે. હું તો મારા માટે એમ કહું તો જીવરાજ મહેતા હોસ્પિટલ એ કદાચ આ મારા 57 વર્ષની મારી ઉંમર છે, એટલે 50 વર્ષથી હું જોઉં છું. તો અમદાવાદની નંબર 1 હોસ્પિટલ એમ કહેવાય તો જીવરાજ મહેતા હોસ્પિટલને હું નંબર આપું છું, પહેલો નંબર. અને જે મારા ફાધરનું જે રીતે એમણે ટ્રીટમેન્ટ કરી છે, અને મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે ભાઈ વેન્ટિલેટર પર ચડ્યા એટલે જતા રહ્યા, પણ વેન્ટિલેટરનો એક જ દિવસ ઉપયોગ કરીને બીજે દિવસે એમને ઊભા કરી દેવા એ કદાચ જીવરાજ મહેતા હોસ્પિટલના ડૉક્ટરો જ કરી શકે. અને જે પાર્થ શાહ ડૉક્ટર છે અહીંયા, એના માટે તો એમ કહું કે ખરેખર એમ લાગે કે કદાચ મોટા ભાઈની તરીકે આપણને દરેક વસ્તુની વિગત, આટલી ડિટેલ વિગત મેં અત્યાર સુધી કોઈ હોસ્પિટલની અંદર જોઈ નથી. અને અહીંયાનું જે એટમોસ્ફિયર છે, એ એટમોસ્ફિયર એવું થાય કે જે તમને હોસ્પિટલની જે એક ફિલિંગ આવે એ ફિલિંગ જ તમને ના આવે. અને ઘણી જગ્યાએ હોસ્પિટલમાં જાઓ તો તમારા ત્યાંના વાઇબ્રેશન એવા હોય છે કે તમને ત્યાંથી ભાગવાની ઈચ્છા થતી હોય છે. પણ અહીંયા જીવરાજ મહેતા હોસ્પિટલ જે રીતે અહીંયાના પોઝિટિવ વાઇબ્રેશન છે, ક્લાસ 4થી માંડી અને ટોપના ડૉક્ટર સુધીની જે પોઝિટિવ એટીટ્યૂડ છે, રિયલી હેડ્સ ઓફ ટુ જીવરાજ મહેતા હોસ્પિટલ. થેન્ક યુ વેરી મચ.